समुद्र वगैरह एकदम शान है, सुंदर सा वातावरण आले रहा खूब आनंद। तो यहाँ पे काफी बार इधर ही जन्म तो नहीं हुआ है बट यहाँ के पास में ही रहता हूँ। सेव वॉटर ड्रिंक बियर। મિત્રો જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ। તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે તો અમે એક એવી જગ્યાએ જઈએ છીએ મિત્રો કે એ જગ્યાનું તમને નામ ખાલી નામ હું બોલું ને તોય તમને એમ થાય કે આ વ્યક્તિ આ કામ હાટું જ જાય છે, પણ એવું નથી મિત્રો। હું બીજા કામ હાટું જ મતલબ કે ફરવા જઈએ છીએ। જે કરવાનું છે એ કામ તો જે લોકો કરવાના છે એ તો કરવાના જ છે, પણ આપણે તો ખાલી ફરવા અને વિડીયો ઉતારવા જઈએ છીએ। કંપની તરફથી આપણે ટૂરમાં લઈ જાય છે 2-3 દિવસના। અને અત્યારે હોટલમાં આપણે ઊભા રહ્યા છે, મતલબ કે 5:30-6 વાગ્યાને નીકળી ગયા હતા। તો આપણે અત્યારે ભાઈ ભૂખ લાગી તો અહીંયા હોટલ આડી આવી તો આપણે ઊભી રાખી બસ, અને ટૂર આપણો બધો ગોઠવાઈ ગયો છે। આ બસ છે આપણે એસી વાળી આખી બસ બંધાવેલી છે। તો આપણે એકવાર આખો તમને પહેલાં એકવાર નજારો દેખાડી દઉં કેટલા જણા છે અને શું અંદરનું અત્યારે માહોલ છે। એવી ધબધબાટી બોલે છે કે એની વાત જ જવા દો। તો મિત્રો આમાં અત્યારે હજી કેટલા 20 કિલો 30 કિલોમીટર જેવું કાપ્યું છે। અત્યારે એટલી મજા આવે છે ને કે એની વાત જ જવા દો। જોરદાર મજા આવે। વહેલો જિંદગીનો ટૂર છે આપણો, બરાબર, પણ જોરદાર મજા આવે છે। તમે પણ વિડીયોમાં બન્યા રહેજો છેલ્લુંથી, તમને જોવાની પણ મજા આવશે, કેમ કે ફૂલ મોજ થવાની છે અને ફૂલ મસ્તી થવાની છે। આ આખી અંકિતભાઈ, હલો ભાઈ, જે માટે ઊભી રાખી હતી એ માટે તો આપણે શું કહેવાય કે છે જ નહીં। ગાંઠિયા ખાવા વણેલા ગરમા ગરમ ઊભા રહ્યા હતા, વરેણા ગાંઠિયા તો છે જ નહીં। હાલો પાછા ખડકાઈ જઈએ। હા આયલું જ જવાનું હોય ને, આવું જ છો ભાઈ, બોલતા જાવ તમે। આ પરચેસ વિભાગ છે, આ ઇનવર્ટ ડિસ્પેચ, આ એસેમ્બલી પીપીઈ, આ ડિસ્પેચ હેડ, આઈટી હેડ, આ એકાઉન્ટ, હા ભાઈ આ ડિઝાઇન અમારા સિક્યુરિટી, પછી આ પીપી છે, આ સીએનસી સુપરવાઇઝર। હાલો ભાઈ કેતા જાજો, આ ક્યુસી વાળા ટિકિટ ના દઈ દીધા। બાકી આ છે અમારા એચઆર અને આ મેન। તો મિત્રો હોટલમાં તો ભેટ ના આવ્યો, રેકડી ઊભી રહી ગઈ અને અડધા થઈ ગયા છે। આ ભાઈ અત્યારે ગાંઠિયા બનાવવા વર્ગી ગયા છે અને ઓર્ડર પ્રમાણે આપણે ગાંઠિયા આવી ગયા છે ટેબલ ઉપર, બધાએ ખાવાનું ચાલુ કરી દીધું છે। હા યાર સહી મેં યાર, આ હકીકતમાં હિન્દીમાં બનાવવાની જરૂર છે। हम फॉलो सब्सक्राइब करेंगे, ગ્રુપ બનાવજો એટલે ભીખ નો માંગવી પડે, લિંક નાખી દે, આ ગ્રુપમાં જ નાખી દે। હાલો તો હવે આપણે નાસ્તા કરી લઈએ અને પછી સીધા હવે મળીએ। ક્યાં જવાનું છે ભાઈ? હવે આપણે ચોખવટ કરી નાખીએ છીએ મિત્રો કે આપણે દીવ જવાનું છે। ચાલો હવે દીવ સીધા મળ્યા। તો એમાં મિત્રો વાત એવી હતી કે બધા કઈ અહીંયા ન જમી શકે, તો અહીંયા અડધા 2 ભાગ કરી નાખ્યા હતા। અડધા અહીંયા ગયા અને અડધા અમે અહીંયા ગયા। હવે સીધું ભાગવાનું છે, લેવાના જ હોય ને। આ બધા આવે છે હવે, એમાં કરતા હરતા જો આ હે દેખાય, બધા આવે છે હવે પાછા ખડકાઈ જાય। હવે દીવ સીધા મળ્યા આપણે। जो आप लोग कैसे बना रहे सिखा रहे हैं मुझे, सब आ रहे हैं अभी, आ गए। अब चलो अब चढ़ जाते हैं सीधा बस में, सब चढ़ने लगे हैं। तो मित्रों अभी आपने देखा कि भाई सब एकदम बहुत खुश थे और देखो सब कैसे सो गए हैं। अभी हम मतलब दीव तक पहुँचे भी नहीं है और सब सो गए, मतलब थक गए हैं।
अभी जो जोश था थोड़ी देर पहले, ऐसा जोश अभी सब थक गए। सबसे पहले जब निकले थे तो सब जोश जोश में सब चिल्ला रहे थे, गा रहे थे। अभी सब थक गए, देखो सब सो गए। सब सो गए। अभी दीव आने में थोड़ी देर है। अभी मान लीजिए ना कि 1 घंटे के अंदर हम दीव पहुंच जाएंगे। ऐसे सब सो गए अभी से ही। चलो मिलते हैं दीव पे। तो मित्रों फाइनली અમે દીવ પહોંચી ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ આ કિલ્લો શાયદ છે નહીં, આ કિલ્લો જ છે જોઈ લો। આ કિલ્લો છે તો એ કિલ્લાની અંદર આપણે જવાનું છે જોવા। તો વાત સંભળાણી કે ટિકિટ લેવી પડે એમ છે। તો ચાલો હવે ટિકિટ લઈ લે ને આખી અમારી ગેંગ છે પલટન જો જાય બધાય। તો ચાલો હવે કિલ્લાની અંદર આપણે જઈએ શું છે કેવો નજારો છે। અત્યારે તો તોપું સજાવેલી છે પણ ચાલે એમ નથી। ટૂંકમાં રિપેરિંગ ના થયું હોય ને, કોઈ દી હકાળી ન હોય, જાજા ટાઈમ પહેલાં હાંકી હતી, અત્યારે હવે કામ કરતી ના હોય, ખાલી જોવા મળે આપને। તમે જેલનું નામ સાંભળ્યું હોય છે કે ભાઈ દરિયાની વચ્ચે જેલ છે, એ જો મિત્રો આ છે। પણ અત્યારે થયું એવું કે જેલ દરિયાની વચ્ચે હતી ને તો દરિયામાંથી શું કહેવાય માણસો જમીન બનાવતા બનાવતા એટલે જેલની પાસે પહોંચી ગયા। અત્યારે અહીંયા જવા નથી મળતું, પહેલાં જવા મળતું। આ જલ્દી આ રીતના કંઈક આ જેલ છે દીવની, અત્યારે જવા નથી મળતું ત્યાં। જોઈ લો મિત્રો આ છે કિલ્લો અને રેટ કંઈક આ રીતના છે જોઈ લો। ટિકિટ લેવાનું આપણે કામકાજ ચાલુ છે। જો ફોટોગ્રાફી ચાલુ હતી, ફોટો પડી ગયો છે। હાલો હવે સીધે અંદર જઈએ, ટિકિટ આપી અને અંદર જઈ આવીએ। તો મિત્રો આપણે ટિકિટ લઈને અંદર આવી ગયા છે। અત્યારે જોઈ લો નજારો જોઈ લો, આપણે જેલની બહુ પાસે આવી ગયા છે। આ છે આપણો દીવનો દરિયો અને આ બધા અત્યારે આવે છે। ફોટોગ્રાફી ચાલુ છે। આ ટોપ જોઉં તમે જોઈ લો છે ને, બાકી તો કે અત્યારે કલર કરીને સજાવેલી જ રાખી હોય। ये पूरा लोखंड का है, यहाँ पे वाइट लपसी है, ये चल भी सकता है पर अभी फिलहाल बंद है। यहाँ से दीव में सीधा हमला बोल सकते हैं। फाइबर નું है લાકડું છે। આ જોઈ લો મિત્રો કિલ્લાનો દરવાજો, રાજકોટથી એમ ઈ દરવાજો પાર કરી લીધા પછી આ બીજો દરવાજો આવે, એટલી ટાઈટ સિક્યુરિટી હતી। આ જોઈ લો અંદરનો નજારો જોઈ લો તમે એકવાર જોઈ લો। હજી આ છે ને ટૂંકમાં શું કહેવાય કાંઈ ખબર નથી, આગળ જઈએ આપણે। આ ઓરિજિનલ તોપો, આ ભડાકો થાય એ તોપ છે ભાઈ, ઘેર બેર ને બધું છે। ચેક કરીએ, બધું ફેલ થઈ ગયું ભાઈ, બ્રેક જામ થઈ ગયું, આમાં ગોળે નખાય એવું નથી, પણ તોપ એક નંબર છે કાયદેસરની એમ। હવે જે દીવની દીવાદાંડી કહેવાય છે ને મિત્રો, ત્યાં જઈએ આપણે। દીવાદાંડીએ કેવો નજારો દેખાય એ પણ ये आदमी को यार ये हमारे किसी के बहुत बड़े इंस्पेक्टर है। ये देखो अभी यहाँ से बहुत अच्छा नज़ारा देखने को मिल रहा है, फोटोग्राफी के लिए एकदम बेस्ट जगह है, ये आप देख सकते हो। अभी हमको ये वाली दीवादांडी दिख रही है, वहाँ पे जाना है। અહીંયા તોપું છે જો, કાચ લાગી ગયો છે દરિયા કિનારે છે ને, અહીંથી હુક નાખીને ટ્રેક્ટરમાં લઈ જતા અને આ પૈણા સાઈડમાં લાગતા અને આ બારીમાંથી આપને દરિયાનો નજારો જોવા મળે। આ જોઈ લો આવી ગયો દરિયો। હવે તમને દરિયાના 2 કલર જોવા મળશે, જોઈ લો છે ને, બાકી જોરદાર એમ છે। જોઈ લો મિત્ર દીવાદાંડી ઉપર જવું છે, તળ જોઈ લો એકવાર
વાહ હે બહુ મસ્ત તળ છે હો. આ જો કોઈ દોડની પ્રેક્ટિસ કરીને તો અહીંયા હું 10 વાર ચડીને ઉતરી જાય એટલે પ્રેક્ટિસ થઈ જાય જોરદાર. આ પગથિયા એવા છે ને, આ જોઈ લો કેટલો તળ છે. હજી અહીંયા તળ આવ્યો અને અહીંથી પછી આને કહેવાય દીવા દાંડી. જોઈ લો ફાઇનલી પહોંચી ગયા અને અહીંથી એકર નજારો તમે જોઈ લો. આ જોઈ લો, આ છે આપણું દીવ. અને જો અહીંથી પડ્યા હોય ને તો રામ રમી જાય છે. જોરદાર નજારો છે અને જોયા જેવો છે. આ છે રાજા મહારાજા જમાનાનો કિલ્લો. જોઈ આ ખાણું છે અને આ સુરંગું છે, સિગરેટ રસ્તા છે. અહીંથી કોઈ અવર જવર કરી ન શકે. અને અહીંયા જોઈ લો દરવાજો છે, અહીં દરવાજો છે એટલે ખુફિયા દરવાજા હોય છે. અત્યારે જઈ લો ફોટોગ્રાફી ચાલુ છે બધાની. आप अब कुछ बोलिए ना. नमस्ते. हेलो क्या हेलो, बोलो तो सही आगे. मैं बोलता हूँ मराठी में बोलो. हाँ बोलो. तो ये भाई हमारे मराठी में दो शब्द बोलेंगे. नमस्ते. हम मराठी में जोर से जोर से. नमस्कार. तुमको क्या समझ में आया? अरे पर जोर से बोल दो ना यार. राम राम. आम्ही इकडे याला आलतो देऊला. इतना नहीं सुनाई देगा, जोर से बोलिए. राम राम. आम्ही इकडे देऊला आलतो. एक नंबर वातावरण किल्ला, समुद्र वगैरे एकदम छान आहे, सुंदर असं वातावरण. आल्यावर असं खूप असा आनंद झाला. थँक्यू. बस इतना ही. हम बोल देते वेलकम. थैंक यू का मतलब वेलकम. भाई मेरे को ले ले. अरे ले लिया भाई, पूरा चालू है. वो जो बोला वो. लेना भाई इसने बहुत बहुत अच्छा प्रवचन दिया, इसके लिए इसका दिल से थैंक यू. ये वाली है दीवा दांडी, देखो ये लालू यादव यहाँ से रात को लाइट होती है. ये देखो અત્યારે બધા જોઈ લો ફોટો પાડવાની પ્રોસેસમાં છે. અમારો ફોટો લ્યો બધા જો પોઝ આપે છે. હલો પોઝ આપી દેજો. આવે એવા આવી છે બરાબર. ચાલો તો ભાઈ દીવા દાંડી તો જોવાઈ ગઈ છે. હવે ભાગીએ અને કંઈક પેટ પૂજાની કંઈક इंतजाम करिए. यहाँ से अब निकलते हैं. तो तुषार भाई आपको कैसा लगा दीवा दांडी दीव की देख के? बहुत अच्छा, इतनी बड़ी दीवा दांडी. आप कितनी बार यहाँ आए हैं? मेरे तो यहाँ पे काफी बार इधर ही जन्म तो नहीं हुआ है, बट यहाँ के पास में ही रहता हूँ. काफी बार आ गया तो हूँ. फिर तो मेरे लिए तो ये कुछ नया नहीं है, सब पुराना ही है. हमारे ये लिए यश भाई है, वो अब पहली बार आए हैं. हमारे लिए भाई नहीं है. हाँ, वो है. चलो अब हम चलते हैं, आगे बढ़ते हैं. अब कहाँ जाना है? ये क्या है? सांगने का है वो. ये अभी देखो फोटोग्राफी चल रही है, तोप के ऊपर चढ़ के तोप फोड़ रही है. देखो ये अभी गिरे. क्या हुआ? अभी छिपकली से डर गए. चलो अब थोड़ी सी फोटोग्राफी कर लेते हैं. तो चलो भाई हमने किला तो देख लिया है, अब जाते हैं. अब कहाँ जाना है भैया? ओए भैया कहाँ जाना है? हमारे रिसोर्ट में, सिम्बो रिसोर्ट. अभी हम जाएंगे रिसोर्ट में और फिर करेंगे दारू पार्टी करेंगे. सेव वाटर, ड्रिंक बियर. समझे यार, भविष्य के लिए पानी बचाना बहुत जरूरी है. इसलिए जो अभी मिल रहा है पैसे दे के पियो. हाँ चलो अब बाहर निकल जाते हैं और बस में बैठ जाता है. हम बोलते हैं बावा हिंदी. भाई तो હવે બેસી જાય બસમાં. ચાલો બધા બેસી ગયા છે ને હવે સીધા ભાગીએ આપણે રિસોર્ટે. તો મિત્રો ફાઇનલી અમે જ્યાં રોકાવાના છે ત્યાં પહોંચી ગયા. જોઈ લો ફાઇનલી અમે પહોંચી ગયા છે. ભાગવામાં થયા છે 2:51 થઈ છે ને અમે પહોંચી ગયા છીએ. હવે સીધા બુકિંગ કરેલું હોય એ બધું કન્ફર્મ કરી લઈએ.
તો ભાઈ લોરવેન ની આખી ગેંગ આઈલી આવે જોઈ લો. હાલો તો ભાઈ રૂમ મળતા જાય છે, એમ બધા એક એક જાતા જાય છે. હાલો ભાઈ આવી ગયા આપણા રૂમમાં. તો મિત્રો આપણે રૂમની અંદર આવી ગયા છે અને એક રૂમની અંદર 2 જણા. તો રૂમ જોઈ લો કાંઈક આવો છે. એસી પંખો માથે ભરે 2 જણાનો, 2 જણા વચ્ચે રૂમ છે. એસી પણ ચાલુ કરી દીધી છે અને અહીંથી તમે બાલ્કની બોલે તો બાલ્કની, અથવા તો અહીંથી તમે દરિયાનો નજારો જોઈ શકો છો. અને રોડે પણ બાજુમાં જ છે જોઈ લો. જોરદાર લોકેશન ઉપર રોકાણા છે અને વાત જવા દે યાર. જોઈ લો બધો નજારો અહીંથી દેખાય. હજી મિત્રો વિડીયો બહુ લાંબો બનશે તો વિડીયોમાં સેટ સુધી બન્યા રહેજો, જોવાની એકદમ મજા આવશે. હજી ધબધબાટી કરવાની તો બાકી જ છે. અને કદાચ જેલ ઓલી હોય ને તો હોય. તો મિત્રો સ્વિમિંગ પુલ પણ અહીંયા છે. તો હવે આપણે આવ્યા છે નાવા. ચાલો હવે આપણે નાહી લઈએ. તરતા આવડતું નથી પણ સ્વિમિંગ પુલ છે એટલે વાંધો ન આવે. ચાલો તો આપણે પણ ખાબકીએ પાણીમાં. હેલો મિત્રો, તો ભાઈ પહેલી વાર આપણે સ્વિમિંગ પુલમાં પહેલી વાર થઈ ગયા. એક જ મિનિટ વિડીયો ઉતરે હો. વિડીયો ઉતરે ભાઈ. આ નાના છોકરાઓના ઓલા નાવામાં પડ્યા આ રેડી હાલો. ડૂબી ગયો. ગાન ફટે તો ગાના ગાઓ. તો અત્યારે મિત્રો ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે. ટીમ પડવાનું ચાલુ કરી દીધું છે. પછી અલે હું વઈ તો હજી નહીં. કેટલા જણા થયા તમારે? વધી નથી ગયા? હાલો ભાઈ ટીમ પડી ગઈ છે હવે. હાલો ભાઈ આપણે બોલિંગ કરવાની છે. અત્યારે રનનું ડિસ્કસ ચાલુ છે. ટીમ ગોઠવાઈ ગઈ છે અને બેટિંગ આ લોકોને આપ્યું છે. અમે બધા ગોઠવાઈ ગયા જઈ ગયો. તો મિત્રો 3 ઓવર થઈને તો બોલ ફાટી ગયો. કેન્સલ થયું. અડધા નાવા જાય છે ને અડધા બીચ છે, બાજુ બીચ છે ત્યાં જાય છે. આગળમાં હું થાય વિડીયોમાં એ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે હવે સાંજ પડી ગઈ છે અને સવાર થઈ ગયા છે, 8:45 થઈ ગયા. હવે આપણે જમવા ભાગ્યા છે. મેનુમાં શું છે એ ખબર નથી, પણ આપણે એકવાર જઈએ અને જોઈએ પછી ખબર પડે. આપણા પીપીસીના હેડ બે જાય છે મોર અને અત્યારે હાઈનો નજારો કાંઈક આવો છે જોઈ લો. એમ અત્યારે જોરદાર આમાં મતલબ લાઇટિંગ મસ્ત ફિટ કરેલી છે. હજી કામ તો એમ ચાલુ છે જોઈ લો. પવન પણ મસ્ત આવે છે. તો ચાલો હવે આપણે જઈએ કેન્ટીન તરફ. જોઈ લો મિત્રો લાઇટિંગ અત્યારે ધીરે ધીરે આપણે જઈએ છીએ. આ છે મિત્રો કેન્ટીન અને બધું ભેગું આવી જાય. હાલો તો હવે જમી લઈએ આપણે. મિસ કોલ
चाइनीज सूप हूँ चाइनीज चाइनीज सूप सूप के साथ सलाद भी આ બધું જોતું લઈ લેવાનું, બધું મેનુ લખેલું જ છે. બોલો તો સહી. તો મિત્રો હાલો આપણે હજી જમવાનું તો બાકી છે. આ નોર્મલ એવું જમવાનું છે. તો આપણે ખાઈ લ્યો. આ પોટેટો આલુ પોટેટો કેવું કંઈક કહેવાય યાર. અને તરેલી ઓલી સેવ પાપડના સૂપ છે. તો હાલો મિત્રો સૂપ પીવા. બધે લઈ લો. હા ત્રુસાલ ના ખાવા પેલા ભાઈ પી લો. આ છે અત્યારનું મેન જમવાનું. લગભગ પનીરનું શાક લાગે. આ કેનું છે કંઈ ખબર નથી મિત્રો, તમે જોઈ લેજો. બાકી રોટલી છે, જોરદાર છે. ચાલો હવે જમી લઈએ. આજના વિડીયોને અહીંયા જ વિરામ દઈએ. હવે કાલે વિડીયો બનાવશું આપણે. તો મિત્રો આ હતો આજ પહેલા દિવસની ટ્રીપ, મતલબ કે પહેલો દિવસ હતો. અને હજી કાલે કઈ બાજુ બસનો મતલબ કે બસનું સ્ટીરિંગ વળે છે એ નક્કી નથી. તો હવે કાલનો વિડીયો આપણે પાર્ટ 2માં મૂકીશું. તો આ પાર્ટ પહેલામાં એટલું જ હતું. તો હવે આજના વિડીયો માટે એટલું. તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો કે આમાં કંઈ મિસ્ટેક હોય તો કમેન્ટ કરી નાખજો. ચાલો હવે પાર્ટ 2માં સીધા મળ્યા કાલે.